લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલો માટે બ્લડ ડોનેશન કેમ્પ. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ ભક્ત વત્સલ સ્વામી તેમજ BN સ્વામીની પ્રેરણાથી તારીખ 12/6/2025ના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ હાદસામાં ઘાયલ થયેલા લોકો માટે બ્લડની વ્યવસ્થા પૂરી કરવા PSM હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઘાયલ થયેલા લોકો માટે અમારી સંસ્થા પણ તેમના સાથે જ છે અને આ કેમ્પમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જેમાં MBBS, નર્સિંગ તેમજ અન્ય વિભાગના પણ વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કર્યું છે. કુલ 100 જેટલા લાભાર્થીઓ દ્વારા બ્લડ ડોનેટ કરાયું છે. ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પમાં સંસ્થાના CEO અને કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ ડોક્ટર વિજય પંડ્યાના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોમ્યુનિટી મેડિસિન વિભાગના ડોક્ટર નિકિતાબેન, ડોક્ટર નિલેશ પ્રજાપતિ, ડોક્ટર વર્ષાબેન તેમજ પ્રકાશભાઈ નાયક, હેલ્થ એજ્યુકેશન ઓફિસર વિજયભાઈ રત્નોતર, મેડિકલ સોશિયલ વર્કર તેમજ PSM હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર નંદિનીબેન, ડેપ્યુટી મેયર સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિધિ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જીવનલાલ તથા નરેશભાઈ વગેરેના સાથ અને સહકારથી સફળ બનાવવામાં આવ્યું છે. ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પમાં PSM હોસ્પિટલના નર્સિંગના શ્રી ડોક્ટર ત્રિલોક સોલપુરા તેમજ MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કપિલ જોગલ, કરણ ચાવડા, વ્રજ વિડજા, યશ ગુંડલિયા, ભૂમિત ચૌહાણ, આનંદ ત્રિવેદી, વેદાંત ગોહિલ તેમજ ફિઝિયોથેરાપી કોલેજ, હોમિયોપેથી કોલેજ, આયુર્વેદિક કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ વગેરેના વિદ્યાર્થીઓ દ્વારા અને વોલેન્ટિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે વિદ્યાર્થીઓ રક્તદાન કર્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. કેમ્પનું સફળ સંચાલન શ્રી પ્રકાશભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ ડૉક્ટર નંદિની રાવલ છે. હું અહીંયા ટ્રાન્સફ્યુઝન મેડિસિન સ્પેશિયાલિસ્ટ તરીકે સ્વામિનારાયણ ગુરુકુલની બ્લડ બેંકમાં કાર્યરત છું. કાલે જે પણ પ્લેન દુર્ઘટના થઈ અને જે પણ વિક્ટિમ્સ, જે મૃત્યુ થયા અને વિક્ટિમ્સ જે પણ છે એમના માટે આજે મોટા પ્રમાણમાં સ્વામિનારાયણ સંસ્થા, ગુરુકુલ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ફેકલ્ટીઝ, અહીંના સ્ટુડન્ટ્સ અને કલોલના નાગરિકો બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે. અત્યાર સુધી 50 જેટલા ડોનેશન થઈ ચૂક્યા છે અને આ બધું જ બ્લડ અમે સિવિલ હોસ્પિટલ માટે ત્યાં જે પણ વિક્ટિમ્સ છે એને મોકલવા માટે મોકલવાના છીએ અને એના માટે આ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે. થેન્ક યુ.